જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 1.1 આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે ત્યાર પછી આપણે જોવાનું છે તેના પછીનો જે ટૉપિક છે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. બરાબર છે. તો તમે ધોરણ 6 અને 7માં સંખ્યા રેખા વિશેની તમારે થોડી ઘણી જે માહિતી હતા જે શીખીને આવ્યા છો. બરાબર છે. તેમ છતાં પણ આપણે અહીંયા એક વખત તેનું પુનરાવર્તન કરી લઈએ એટલે જેથી તમને યાદ થઈ જાય કે કઈ સંખ્યા કઈ બાજુ આવે છે સંખ્યા રેખા ઉપર. બરાબર છે. તો જોઈએ સૌપ્રથમ આ એક રેખા છે. બરાબર. એના મધ્યમાં શૂન્ય લખું છું. બરાબર. તો આ શૂન્ય છે અને આપણે દર્શાવ્યો છે રેખા ઉપર. તો કે શૂન્યના આવા બે ભાગ પડી જશે. તો કે એક ડાબી બાજુ થશે અને એક જમણી બાજુ થશે. બરાબર. તો કે શૂન્યની જમણી બાજુ કેવી સંખ્યાઓ આવશે? તો કે બધી જ ધન સંખ્યાઓ જે તમે ધોરણ 7માં પણ તમે શીખીને આવ્યા છો. જે પૂર્ણાંક સંખ્યાઓનું જે ચેપ્ટર હતું તેમાં તમે શીખ્યા છો. બરાબર. તો કે શૂન્યની જમણી બાજુ બધી જ કેવી સંખ્યાઓ આવે છે? ધન સંખ્યાઓ. 1 2 3 4 5 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી. બરાબર છે. હવે એવી જ રીતના શૂન્યની ડાબી બાજુ બધી જ કેવી સંખ્યાઓ આવશે? ઋણ સંખ્યા, એટલે કે -1 -2 -3. બરાબર. આવી છે -3 -4 એમ ઇન્ફિનિટિવ સુધી. કેવા? −ઇન્ફિનિટિવ સુધીની આવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર છે. ફરી જોઈએ. શૂન્યની ડાબી બાજુ કેવી આવે છે? બધી જ ધન સંખ્યાઓ. અને શૂન્યની જમણી બાજુ બધી જ ધન સંખ્યાઓ આવે છે અને શૂન્યની ડાબી બાજુ બધી જ કેવી? ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો હોય છે. બરાબર. હવે ત્યાર પછી જોઈએ કે શૂન્યથી, બરાબર, સંખ્યા રેખા ઉપર શૂન્યથી ડાબી બાજુથી જમણી તરફ જઈએ. શું થઈએ? શૂન્યથી ડાબેથી જમણી બાજુ. અહીંયા લખું છું, ડાબેથી જમણી બાજુ તરફ જતા સંખ્યા કેવી થાય? મોટી થતી જાય. બરાબર છે. ડાબેથી જમણી બાજુ તરફ જતાં સંખ્યા કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. અને જમણેથી ડાબી બાજુ તરફ જતાં જમણેથી ડાબી બાજુ તરફ જતાં સંખ્યા નાની થતી જાય છે. બરાબર છે. જમણેથી ડાબી બાજુ તરફ જતાં સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. જો અહીંયા આપણે શૂન્ય છે. બરાબર. તો અહીંયા જોઈએ શૂન્યથી જેમ તમે જમણી તરફ જશો એટલે કે 1 આવશે શૂન્ય પછી 1 કરતાં 2 મોટા, 2 કરતાં 3 મોટા, 3 કરતાં 4 મોટા, આમ અનંત સુધીની સંખ્યાઓ છે આગળ મોટી ને મોટી થતી જશે. બરાબર. એવી જ રીતના શૂન્યની ડાબી બાજુ જોઈએ તો કે શૂન્ય કરતાં -1 કેવા થશે? નાના થશે. -1 કરતાં -2 નાના થશે. -2 કરતાં -3. એવી ક્યાં સુધી આવશે? −ઇન્ફિનિટી સુધીની આવી ઋણ સંખ્યાઓ તમને મળશે. બરાબર છે. એટલે કે જમણેથી ડાબી તરફ જશો, બરાબર, તો સંખ્યા નાની થતી જશે અને ડાબેથી જમણી તરફ જશો તો સંખ્યા કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. બરાબર છે. આ વસ્તુ હતો આપણી જે સંખ્યા રેખાનો જે કોન્સેપ્ટ હતો તે ક્લિયર થયો. હવે આપણે અહીંયા જે સંખ્યા રેખા ઉપર આપણે હાલ પૂરતી જે સંખ્યાઓ દર્શાવી છે બધી જ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યાઓને પણ તમે ઓળખી શકો છો. બરાબર છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જાણીએ છીએ કે શૂન્યની જમણી તરફ, એટલે કે આ રેત જે તરફ થવાની શૂન્યની જમણી તરફ. બરાબર. આ બધી જે સંખ્યાઓ છે ધન સંખ્યાઓ, અને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. હવે આ પ્રાકૃતિક સંખ્યામાં જો આપણે શૂન્યનો સમાવેશ કરી દઈએ, બરાબર છે, તો જે આખો સમૂહ મળશે શાનો મળશે? તો કે પૂર્ણ સંખ્યાનો મળશે. અને સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ કરીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ આપણને મળે છે. બરાબર. આ આપણે કોન્સેપ્ટ જ્યારે શરૂઆતની જે થિયરી હતી એમાં પણ આપણે જોયો હતો. આજે આપણે જે વાત કરવાની છે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. બરાબર છે. તો જોઈએ સમય સંખ્યાનું નિરૂપણ. બરાબર છે. એમાં આજે આપણે જે વાત કરીશું સમય સંખ્યાઓમાં કે એવી સમય સંખ્યા કે જેનો અંશ કેવો હશે? નાનો હશે અને છેદ કેવો હશે? મોટો હશે. ફરી કહું છું,
અંશ કેવો હશે, નાનો હશે, અને છેદ કેવો હશે, મોટો હશે. એવી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતના થાય તે આપણે જોવાનું. બરાબર. તો તમે આને બે રીતના યાદ રાખી શકો છો. કાં તો તમે ડાયરેક્ટ ભાગાકારની રીતથી કરી શકો છો, અથવા તો કે એક બીજી વસ્તુ યાદ રાખવાની કે જો અંશ મોટો હોય, છેદ મોટો હોય અંશ કરતાં, તો જે સંખ્યા છે એટલે કે જે 4/8 જે સમય સંખ્યા છે તે હંમેશા 0 અને 1ની વચ્ચે આવશે. બરાબર છે. આ રીતના પણ તમે આને યાદ રાખી શકો છો. જો અંશ કરતાં છેદ કેવો હોય, મોટો હોય તો તે સંખ્યા હંમેશા 0 અને 1ની વચ્ચે આવશે. બરાબર છે. જો અંશ કરતાં છેદ મોટો હોય તો તે સંખ્યા હંમેશા 0 અને 1ની વચ્ચે આવશે. અથવા તો તમે આને ભાગાકારની રીતે પણ તમે કરી શકો છો. બરાબર છે. જો કઈ રીતના કે આ 0 અને 1ની વચ્ચે કઈ રીતના આવે છે, તો થોડો ખાલી ભાગાકાર કરીને તમે ચેક કરી શકો છો. માની લો કે 4/8 છે. બરાબર. એને આ રીતના લખી શકે. 4ને અંદર લખીએ છીએ, 8ને બહાર લખીએ છીએ. બરાબર છે. હવે 8ને 4 વડે તો ભાગ ચાલવાનો નથી, તો આપણે અહીંયા શું મૂકીશું? શૂન્યનું ઉપર 0 અને પોઈન્ટ મૂકીશું. હવે 8 પંચાને કેટલા થાય છે? તો કે 40. બરાબર છે. 0 0 આવી ગઈ. તો આપણે જાણીએ છીએ 0.5 છે એ સંખ્યા રેખા ઉપર કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો કે 0 અને 1ની વચ્ચે. અને મેં તમને હાલ પણ બીજા નિયમો આ યાદ ના રાખવું હોય તો તમે આ રીતના પણ નિયમ પણ યાદ રાખી શકો છો કે અંશ કરતાં છેદ કેવો હોય, મોટો હોય, તો તે સંખ્યા હંમેશા 0 અને 1ની વચ્ચે આવશે. અને આપણે ભાગાકાર કરીને પણ ચેક કર્યું તો તે જે આ સંખ્યા છે 0.5 એ કોની વચ્ચે આવે છે? 0 અને 1ની વચ્ચે. બરાબર. આ કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો. બરાબર કે સંખ્યા છે 0 અને 1ની વચ્ચે આવે છે, જે 4/8 છે તે. હવે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવ કઈ રીતના? બરાબર છે. એ જોઈએ. તો હવે એ જોઈએ. સંખ્યા રેખા અહીંયા પહેલાં તો દોરીશું આપણે. તો આ એક રેખા થઈ ગઈ. બરાબર છે. એમાં આપણને ખબર છે કે 0 અને 1ની વચ્ચે આ સંખ્યા આવવાની છે. તો અહીંયા આપણે પહેલાં કેટલા લખી દઈશું ઉપર? તો કે 0 લખી દઈશું. અહીંયા કેટલા લખી દઈશું? 1 લખી દઈશું. બરાબર છે. હવે શું કરીશું? તો કે કેટલા અંશમાં કેટલા છે? તો કે 4 છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ 0થી શરૂઆત કરીએ. અંશમાં છેદમાં કેટલા છે? તો કે 8 છે. તો કે છેદમાં જેટલી સંખ્યા હોય એટલા આપણે શું કરવાના છે? ભાગ પાડવાના છે. અથવા તો કે જોઈએ છેદમાં જે સંખ્યા હોય એટલા શું કરવાના? ભાગ પાડવાના. કેટલા છે છેદમાં? તો કે 8 સંખ્યા છે. તો કે 8 ભાગ પાડો સંખ્યા રેખા ઉપર. તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આર્યો 8મો. બરાબર છે. હવે શું કરવાનું છે? છેદમાં કેટલી સંખ્યા છે? તો કે 8. તો કે જે આપણે ભાગ પાડ્યા છે, બરાબર, એના દરેકના છેદમાં આપણે 8 લખવાના છે. એટલે કે આ રીતના જુઓ, છેદ/8 આ રીતના દરેકમાં છેદના 8 લખવાના છે. બરાબર છે. હવે શરૂઆત ક્યાંથી કરવાની? અહીંયા 0 છે તો અહીંયા ઉપર પહેલાં કેટલા મૂકવાના? 0 પછી કેટલા આવે? તો કે 1 આવે. 1 પછી કેટલા આવે? 2 આવે, 3 આવે, 4 આવે, 5, 6, 7 અને અહીંયા પણ આપણે છેદમાં નીચે મૂકી દઈશું. 8 છે, આપણે અહીંયા 8 મૂકી દઈએ. 8મો ભાગ છે માટે. બરાબર. 7 પછી કેટલા આવશે? 8 આવશે. હવે આજે આપણે જે નિરૂપણ કર્યું તે સાચું છે કે ખોટું એ પણ આપણે જોઈ લઈએ. તો કે 0/8 કેટલા થાય? 0. તો મેં અહીંયા ઉપર 0 ઓલરેડી પહેલેથી લખેલો જ છે. એવી જ રીતના 8/8 છે તો કે કેટલા થાય? કોઈ પણ સંખ્યાને એના એ સંખ્યા વડે ભાગશો તો જવાબ હંમેશા કેટલો આવે છે? 1 આવે. તો અહીંયા 1 પણ મેં પહેલેથી દર્શાવી દીધેલા જ છે. હવે આપણે કઈ સંખ્યા શોધવાની છે? તો કે 4/8. બરાબર છે. કઈ શોધવાની છે? 4/8. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 4/8 આપણને ક્યાં મળે છે? તો કે આ રહી જુઓ 4/8. તો કે આ રીતના તમારે તેનું નિરૂપણ કરવાનું થાય. બરાબર છે. કઈ રીતના? તો કે પહેલાં 0 અને કઈ સંખ્યાની વચ્ચે આવે છે એ નક્કી કરી લેવાનું. પણ આપણે અહીંયા તો ફક્ત અત્યારે એક જ રીતે જોઈ છે કે છેદ મોટો હોય તો તે સંખ્યા હંમેશા 0 અને 1ની વચ્ચે આવશે. બરાબર. એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પછી શું કરવાનું? છેદમાં જે સંખ્યા હોય એટલા સંખ્યા રેખા ઉપર ભાગ પાડવાના. છેદમાં કેટલા છે? 8 છે. તો સંખ્યા રેખા ઉપર 8 ભાગ પાડો. બરાબર. ત્યાર પછી શું કર્યું કે છેદમાં જે સંખ્યા હતી
કઈ છે 8 છે, તો એને દરેકના છેદમાં મેં 8 લખી દીધા, બરાબર. ત્યાર પછી આપણે શું લખી દીધું, ક્રમશઃ એકડી લખવાની સ્ટાર્ટ કરી દીધી, 0 1 2 3 4 5 6 એ રીતના ક્રમશઃ અંકો લખવાનું ચાલુ કરી દીધું. અને ત્યાર પછી જે આપણે નિરૂપણ કરવાનું હતું તેને આપણે દર્શાવી દીધું, બરાબર. એવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે આપી છે 3/5, બરાબર છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો અંશ કરતાં છેદ કેવો છે, મોટો છે. તો આ સંખ્યા પણ કોની વચ્ચે થવાની, 0 અને 5ની વચ્ચે જ થવાની. જોઈએ આપણે આનો ભાગાકાર પણ તમે કરી શકો છો, તો કે 3 અને 5, બરાબર. આપણને ઓલરેડી આ વિધાન ઉપરથી તો ખબર જ છે, પણ તેમ છતાં પણ ભાગાકાર કરવો તો તમે કરી શકો છો. તો કે 3, અહીંયા ભાગ ચાલવાનો નથી, શૂન્ય મૂકો અને અહીંયા શૂન્ય અને પોઈન્ટ મૂકો, 5 6 ને કેટલા થવાના, 30, બરાબર છે. તો આ પોઈન્ટ 6 છે આપણે જાણીએ છીએ કોની વચ્ચે આવે છે, તો કે 1 અને 0 અને 1ની વચ્ચે આવે છે, બરાબર. તો એ પણ જોઈ લઈએ. હવે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો કે અહીંયા આપણે લખીશું 0 અને અહીંયા લખીશું આપણે 1, બરાબર. હવે કેટલા ભાગ કરવાના, તો કે જે છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ કરવાના. છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ કરવાના. તો કે છેદમાં કેટલા સંખ્યા છે, તો કે 5 છે. તો કે સંખ્યા રેખા ઉપર 5 સરખા ભાગ કરો. તો કે 1 2 3 4 અને આ 5મો ભાગ થવાનો, બરાબર છે. 1 2 3 4 ને 5, 5 ભાગ થઈ ગયા. હવે ત્યારબાદ શું કરવાનું છે, છેદમાં જે સંખ્યા આપેલી હોય કઈ છે, 5 છે. તો કે જે ભાગ પાડ્યા છે એના દરેકના છેદમાં 5 લખી દો. એટલે કે આ રીતના છેદમાં 5 છેદમાં 5 છેદમાં 5 આ રીતના લખવાના, બરાબર. દરેકના છેદમાં 5 લખી દીધા. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની, તો કે 0થી. અહીંયા 0 છે તો અહીંયા આપણે પહેલાં 0 મૂકવાનો, 0 0 પછી કેટલા આવે, 1 આવે, 1 પછી કેટલા આવે, 2 આવે, 2 પછી કેટલા આવે, 3 આવે, 3 પછી 4 આવે, અને 4 પછી કેટલા આવે, 5 આવે, બરાબર. હવે આપણે નિરૂપણ સાચું કર્યું કે ખોટું એ જોવું હોય તો જોઈ શકીએ છીએ, ચેક પણ કરી શકીએ કે આપણે જે નિરૂપણ સાચું કર્યું ખોટું કર્યું. તો કે 0/5 કેટલા થવાના, 0. તો અહીંયામાં ઓલરેડી પહેલેથી 0 લખેલા જ છે, બરાબર. એવી રીતના 5/5 કોઈ પણ સંખ્યાને એના એ સંખ્યા વડે તમે ભાગશો તો જવાબ કેટલો મળશે, 1 જ મળશે. એ પણ મેં નિરૂપણ કરી દીધા છે, પહેલેથી દર્શાવી દીધેલા છે, બરાબર. એટલે આપણે જે દર્શાવ્યું છે એ કેવી છે, સાચું છે, એ આપણને ખબર પડી ગઈ. હવે આપણે કઈ સંખ્યાનું નિરૂપણ કરવું છે, તો કે 3/5. તો કે 3/5 તમને સંખ્યા રેખા ઉપર ક્યાં દેખાય છે, તો કે અહીંયા જુઓ. તો આ આપણો જવાબ થયો, 3/5નું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું, બરાબર છે. એટલે કે આ બે ઉદાહરણ દ્વારા તમે યાદ રાખી શકો છો કે આપણે જે ઉદાહરણ 2 જોયા કયા હતા, તો કે બંને શું હતા, પ્લસમાં હતા, એટલે કે ધન સમય સંખ્યા હતી. હવે આપણે કોઈ જોઈએ ઋણ સમય સંખ્યામાં આપણે અંશ નાનો હોય ને છેદ કેવો હોય, મોટો હોય, એવુંનું એક ઉદાહરણ આપણે જોઈએ. એક પ્લસમાં જોઈશું ને એક માઇનસમાં જોઈએ, બરાબર. હવે આપણે માઇનસમાં જોઈએ, કે ત્રીજા નંબરે માઇનસમાં જોઈએ. તો કે 3/5 માઇનસથી આપણને કોઈ લેવા દેવા નથી, ખાલી આપણે જોવાનું છે કે અંશ કરતાં છેદ કેવો છે, મોટો છે. તો હમણાં જ જોયું કે અંશ કરતાં છેદ મોટો હોય તો 0 અને 1ની વચ્ચે આવવાનું સંખ્યા, બરાબર. પણ કઈ સંખ્યા થશે ફાઇનલી એ નક્કી કરવો, તમે ભાગાકાર કરી દેવાનું. તો કે અહીંયા કેટલા આવશે, 3 અને 5 આવવાના, બરાબર. તો કે અહીંયા ભાગના ચાલે તો 0 ઉપર પોઈન્ટ અને 0, 5 6 ને કેટલા થવાના, 30, બરાબર. પણ આ કેવા છે, તો કે -3/5 છે, બરાબર. તો કે અહીંની જગ્યાએ આપણે કેટલા થશે, 0.6 છે. તો કોની વચ્ચે આવશે, માઇનસમાં છે. તો કે 0 અને -1ની વચ્ચે આવવાના આ સંખ્યા, બરાબર. -0.6 છે એ કોની વચ્ચે આવવાના, તો કે 0 અને -1ની વચ્ચે આવશે, બરાબર. તો સંખ્યા રેખા ઉપર તેનું નિરૂપણ કઈ રીતના થાય તે જોઈએ. હવે તો કે અહીંયા કેટલા લખીશું આપણે, 0 અને અહીંયા -1, બરાબર. આ સંખ્યા રેખાની કઈ તરફ મેં લખી છે, ડાબી તરફ. આપણે જાણીએ છીએ, મેં શરૂઆતમાં કોન્સેપ્ટ સમજાયો કે ડાબી તરફ બધી કેવી ઋણ સંખ્યાઓ આવે છે, માટે અહીંયા મેં 0 લખવો પડે અને અહીંયા કેટલા લખવા પડે, -1 લખવા પડે, બરાબર છે. હવે કઈ વાત હતી આપણે કે જેટલા છેદમાં જે સંખ્યા આપેલી હોય એટલા સરખા ભાગ કરવાના. તો કે કેટલી આપી છે, 5 આપેલી છે, 5 સરખા ભાગ કરો, 1 2 3 4 અને 5, બરાબર. 1 2 3 4 અને 5, બરાબર છે. હવે જુઓ તો કે છેદમાં દરેકના છેદમાં કેટલા છે, 5 છે. તો દરેકને 5 વડે ભાગી દો, એટલે કે આ રીતના, બરાબર. આ રીતના દરેકને 5 વડે ભાગી દીધા.
હવે જોવાનું છે કે આપણે અહીંયાથી ક્યાંથી શરૂઆત કરીશું, 0થી. તો કે અહીંયા મૂકો પહેલાં 0, 1, 2, 3, 4 અને 5. બરાબર. આપણે જે નિરૂપણ સાચું કર્યું છે કે ખોટું એ પણ તમે ચેક કરી શકો છો. 0/5 એટલે કે 0 અહીંયા લખેલા જ છે. 5/5 બરાબર કેટલા થાય? કોઈ પણ સંખ્યાને એના એ સંખ્યા વડે ભાગો તો કેટલા મળે છે? તો કે 1 મળે. બરાબર. પણ અહીંયા આપણે કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. તો દરેક આગળ માઇનસ પણ તમે ગુણી દો, એટલે કે આ માઇનસ નિશાની પણ તમે લગાવી દો. એટલે આપણે જે સંખ્યા રેખાનું જે નિરૂપણ છે તે આપણે શું થઈ જશે? માઇનસમાં, એટલે કે ઋણ સમય સંખ્યાનું આપણે નિરૂપણ કરી દીધું. તો આપણે હવે કઈ સંખ્યા હતી? તો કે -3/5. તો કે -3/5 તમને સંખ્યા રેખા ઉપર ક્યાં દેખાય છે? તો કે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. આ નિરૂપણ થયું આપણું -3/5નું. બરાબર. આ રીતના તમારે ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યાઓમાં છેદ જો મોટો હોય અંશ કરતાં તો હંમેશા યાદ રાખવાનું કે શું થશે? તે સંખ્યા છે તે 0 અને 1ની વચ્ચે ધન સમય સંખ્યા હશે તો કે 0 અને 1ની વચ્ચે આવશે, અને ઋણ સમય સંખ્યા હોય તો 0 અને -1ની વચ્ચે આવશે. બરાબર. તો આ જે બાબત હતી આપણે કે જેમાં અંશ કરતાં છેદ કેવો હોય? મોટો હોય તો જે તે સમય સંખ્યા છે. બરાબર. તો 0 અને 1ની વચ્ચે, અને જો ઋણ સમય સંખ્યા હોય તો 0 અને -1ની વચ્ચે આવશે. બરાબર. તો અહીં જે વાત થઈ આપણે જે સંખ્યા રેખા ઉપર જે એક બાબત હતી એ આપણે જોઈએ, એટલે કે અંશ કરતાં છેદ કેવો હોય? મોટો હતો, એના વિશેની વાત કરી. હવે પછીના જે લેક્ચરમાં આપણે જોઈશું કે જેમાં અંશ મોટો હશે અને છેદ કેવો હોય? નાનો હોય, તો તેનું નિરૂપણ છે તે સંખ્યા રેખા ઉપર કઈ રીતના કરવું એના વિશેની આપણે વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.